તો ફાઇનલી મિત્રો આપણે ગલતેશ્વર પહોંચી ગયા છે, તો આ તમે જોઈ શકો છો। તો ચલો આપણે બતાવું તમને। તો મિત્રો આ સામે તમે જોઈ શકો છો શંકર ભગવાનનું મંદિર છે। તો અમે ઘણા બધા દિવસો પછી આવ્યા છે। પહેલાં એવું હતું કે અહીંયા ગાર્ડનની એટલી બધી સુવિધા પ્રોપર હતી નહીં, પણ આજે કેટલા વર્ષો પછી આવ્યા તો પ્રોપર સાફ સફાઈને લઈને ઘણી બધી એવી સુવિધા કરી દીધી છે। તો ચલો મિત્રો આપણે જઈએ મંદિરે અને તમને પૂરેપૂરો વ્યૂ બતાવું। તો મિત્રો આ તમે જોઈ શકો છો શંકર ભગવાનનું મંદિર છે। આ તમને પાછળથી વ્યૂ બતાવું છું અને આપણે આગળ પણ જઈએ અને તમને સિનેમેટિક વિડીયો પણ તમને મળી જશે। તો ચલો મિત્રો આપણે જઈએ અંદર અને દર્શન કરાવીએ। તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો। ચલો, જય માતાજી દરબાર। તો મિત્રો હવે હું તમને એક સરસ મજાની આ મંદિર વિશે જે પૌરાણિક કથા જોડાયેલી છે, તમને ખબર છે મિત્રો હરેક મંદિર પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી હોય છે। તો આ મંદિર પાછળ શું પૌરાણિક કથા એટલે શું રાજ અને રહસ્ય જોડાયેલું છે એ હું તમને કહું, બરાબર? તો મિત્રો ત્યાં સુધી આપણા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પ્રેસ કરી દો, તો તમને પૌરાણિક કથા વિશે જાણવા મળે। તો ચલો મિત્રો હું તમને પૌરાણિક કથા વિશે હવે જણાવું। તો મિત્રો આ તમે જોઈ શકો છો મંદિરની સામે એકદમ અલગથી અહીંયા જગ્યા છે। હવે પહેલે અહીંયા સ્મારકો મૂર્તિઓ અહીંયા પડી છે, તો કયા રીઝનથી પડી છે એટલે બહુ જૂની મૂર્તિ છે, તો આને અલગ રીતે અહીંયા મૂકવામાં આવી છે। તો આનું બી એક સ્થાન હશે મિત્રો। તો આ તમે જોઈ શકો છો, મને એવું લાગે છે કે રિનોવેશન કરીને મૂર્તિ અહીંયા મૂકી છે, પણ જે જૂની જમાનાની જે મૂર્તિ હતી એને કશું થવા દીધું નથી। તો મિત્રો આ તમે જોઈ શકો છો। અને મિત્રો અહીંયા આવો તો તમે જોજો, થોડું ધ્યાન રાખજો, કશું પ્રાણી અહીંયા હોય નહીં, જીવજંતુ તમને કરડે નહીં એટલું ધ્યાન રાખજો મિત્રો, કે ઘણા બધા ટાઈમથી પડી રહેલી જગ્યામાં જીવજંતુ હોઈ શકે છે। ફાઇનલી મિત્રો આપણે ગલતેશ્વર પહોંચી ગયા છે અને આપણું સાધન અહીંયા પાર્ક કરી દીધું છે। તો આ તમે જોઈ શકો છો અલગ અલગ સાધન મૂકવાની અહીંયા જગ્યા છે અને અલગ અલગ સાધનની અલગ અલગ પ્રાઇસ છે। તો કઈ રીતેની પ્રાઇસ છે હું તમને બતાવું મિત્રો। આ તમે જોઈ શકો છો મિત્રો, અલગ અલગ સાધન મૂકવાની અલગ અલગ પ્રાઇસ છે। જે રીતે મેં તમને બતાવ્યું એ રીતે આપણું સાધન ત્યાં પડ્યું છે એન્ટર સામે જોઈ શકો છો। ચલો મિત્રો જઈએ આગળ આપણે। અને મિત્રો તમને ખાવા પીવાની સુવિધા ઘણી બધી અવેલેબલ છે, તો તમે ઓછા બજેટમાં અહીંયા ખાવા પીવાનું જમી શકો છો મિત્રો। તો ચલો મિત્રો જઈએ આપણે અડધી અંદર। અને મિત્રો આપણે સામેથી ત્યાંથી આપણે અહીંયા આવ્યા છે અને આ તમે જોઈ શકો છો। હવે જઈશું આ ગેટથી આપણે અંદર। તો ચલો હવે આપણે જઈએ આગળ। અને મિત્રો અહીંયા ઘણી બધી ખાવાની નાની મોટી હોટલો અહીંયા અવેલેબલ છે અને ઓછા બજેટમાં અહીંયા બધું અવેલેબલ છે। તો મિત્રો જો એક ટાઈમ તમે ટિફિન લઈને બી ના આવો તો બી ચાલે છે, ઘરેથી તમે કોઈ નાસ્તો પેક કરીને ના લઈને આવો તો બી અહીંયા ચાલી જાય છે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો। તો પહેલાં આપણે જઈશું મહાદેવજીના દર્શન કરવા માટે। અહીં આગળ એક મંદિર છે શંકર ભગવાનનું, ત્યાં આગળ દર્શન કરીએ અને જઈએ આપણા। તો મિત્રો આપણે અહીંયાથી અંદર જઈશું। અહીં આગળ એક મંદિર છે શંકર ભગવાનનું, ત્યાં આગળ દર્શન કરીએ અને જઈએ આપણા।
તો મિત્રો આપણે અહીંયાથી અંદર જઈશું. તો ચલો મિત્રો, આજે હું તમને ગળતેશ્વરના પૌરાણિક કથા વિશેની વાત કરું. તો મિત્રો આજે આપણે પહેલાં જાણીશું કે ગળતેશ્વર મંદિરની કથા કે પહેલેની કલ્ચર એટલે કે પહેલેની જે પૌરાણિક કથા છે એ શું છે. તો ચલો મિત્રો હું તમને જણાવું. તો મિત્રો ગળતેશ્વર મંદિર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં મહી નદી અને ગોમતી નદીના સંગમ સ્થળે સ્થિત છે. આ મંદિર મહાદેવજીને સમર્પિત છે અને તેનું એક વિશિષ્ટ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. પૌરાણિક કથાઓ મુજબ બહુ પૂર્વ શ્રીમદ ભગવત પુરાણમાં વર્ણવાયું છે કે ભસ્માસુર નામનો એક અસુર હતો, જેને ભગવાન શિવે તપસ્યાથી પ્રસન્ન થઈને આવરજક શક્તિ આપી હતી, જેમાં ભસ્માસુર કોઈ પણ વ્યક્તિના મસ્તક પર હાથ મૂકતો તો તે ભસ્મ થઈ જતો. આ શક્તિ મળતા ભસ્માસુર ઘમંડિત થઈ ગયો અને પોતે ભગવાન શિવ પર જ હાથ મૂકવા દોડ્યો. ભગવાન શિવજી જીવ બચાવવા માટે તેમને દોડવું પડ્યું અને અનેક સ્થાનોમાં છુપાવા લાગ્યા. માન્યતા પ્રમાણે ભગવાન શિવજી અહીં ગળતેશ્વર આવી છુપાઈ ગયા અને અહીં ઉપવાસ અને તપ કર્યું. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ માહિતી રૂપે ધારણ કરી ભસ્માસુરને માયામાં મૂકી દેવામાં સફળતા મેળવી અને તેને નષ્ટ કર્યું. કેમ કે આ સ્થળે શિવજીએ તપશ્ચર્યા કરી હતી, તેથી અહીં ગળતેશ્વર તરીકે ઓળખાય છે. ગળત એટલે સંગમ, જ્યાં નદીઓનો મેળ થાય છે. મિત્રો ગળતેશ્વર જેમ નામ છે એની ઉપર ગળત એટલે સંગમ, જ્યાં બધી નદીઓ મળે છે. અને ઈશ્વર એટલે શિવ, એટલે કે સંગમના ભગવાન, એટલે બધું નામ મિલાવીએ તો ગળતેશ્વર થાય. તો આવી રીતે ગળત અને ઈશ્વરનો આપણે ઉલ્લેખ કરીએ. ગળત એટલે સંગમ, જે નદીઓ મળે છે, અને ઈશ્વર એટલે શિવ, એટલે સંગમના ભગવાન, એટલે ગળતેશ્વર. તો મિત્રો હવે આપણે જાણીશું કે મંદિરની શું વિશેષતા છે. તો ચાલો હવે જાણીએ આપણે મંદિરની વિશેષતાઓ. આ મંદિર હેમા દંપત શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જે મધ્યયુગીન ગાથાઓને યાદ અપાવે છે. મહાશિવરાત્રિના દિવસે અહીં વિશેષ મેળો ભરાય છે. અને જો મિત્રો શ્રાવણ મહિનાના દિવસે જો તમે અહીં આવો છો તો જોરદાર મેળો અને ભવ્ય દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે અને શંકર ભગવાનના દર્શનનો લાવો લે છે. તો મહાશિવરાત્રિના દિવસે અહીં વિશેષ મેળો ભરાય છે. તો મિત્રો અહીંયા જરૂરથી આવજો શિવરાત્રિના દિવસે. અને બીજી એક વાત કહું કે સુંદર નદીના સંગમ પર સ્થિત હોવાથી અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ખૂબ આકર્ષે. એટલે મિત્રો કે જેમ કે આ ગળતેશ્વર છે, આ મંદિરની જોડે જ એકદમ નદી આવેલી છે. એ નદીનું જે સંગમ મળે છે એ તો ખૂબ આકર્ષિત અને દ્રશ્ય જોવાલાયક છે. અને મિત્રો ગરમીના ટાઈમે, ઉનાળાના ટાઈમે તો અહીંયા લોકો દૂર દૂરથી નાહવા માટે આવે છે. તો મિત્રો તમે પણ અહીંયા આવજો અને આ વિડીયોમાં જોઈને એકવાર કોમેન્ટ કરીને ફરવા માટે જરૂરથી આવજો. અને મિત્રો તમને આ નાની અમથી પૌરાણિક કથા કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર છે. મિત્રો જો તમે અહીંયા પહેલી વાર આવ્યા હોય કાં તો નહીં આવ્યા તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને આ એકદમ બહુ મસ્ત સરસ જોવાલાયક સ્થળ છે. તો મિત્રો અહીંયા જરૂરથી તમે જોવા માટે આવજો. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, હજુ ઘણું બધું જોવાલાયક છે. ત્યાં સુધી આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, બેલ આઇકન પ્રેસ કરી દેજો મિત્રો. જય માતાજી દરબાર. અને વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. અને મિત્રો સરસ મજાની એક વાત કહું તો અહીંયા આપણે મંદિરની એકદમ એક્ઝેક્ટ બાજુમાં અહીંયા એક રિવરફ્રન્ટ આવેલું છે. ત્યાં આગળ આપણે નાહવા માટે જવાનું છે અને જોરદાર જગ્યા છે મિત્રો. જો તમે અહીંયા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી મુલાકાત કરજો મિત્રો, મજા આવશે તમારા ફેમિલીને લઈને. પણ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, નાના છોકરાઓને કાં તો બાળકોને લઈને આવો તો મસ્તી કરતા નહીં અને થોડું ધ્યાનથી અહીંયા તમે
નાજો બરાબર છે. તો ચલો મિત્રો આપણે હવે ત્યાં આગળ જઈએ, ત્યાંનો પણ વિડીયો હું તમને બતાવું. તો મિત્રો આ તમે જોઈ શકો છો હજુ પણ એક અહીંયા મંદિર છે. તો ચલો હું તમને બતાવું. હા, તો મિત્રો આ બહુ જૂનું મંદિર છે. એટલે પહેલેની જે કલ્ચર, એટલે પહેલાંના જમાનામાં જે વસ્તુ બની ગયું છે એને હટાવવામાં નથી આવતું મિત્રો. તો આ શિવલિંગ તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો ઉપર જાઉં અને તમને બતાવું. આ પહેલેનું શિવલિંગ છે. હર હર મહાદેવ. એ તો દરવાજો ખુલતો નથી અને આ પહેલેનું શિવલિંગ છે. તો તમે જોઈ શકો હજુ પણ એક મંદિર છે. તો ચાલો હું તમને એ પણ બતાવું મિત્રો. અહીંયા પણ એક શિવલિંગ છે મિત્રો, એ પણ હું તમને બતાવું. તો મિત્રો આ તમે જોઈ શકો છો. હર હર મહાદેવ. અને મિત્રો આની એક્ઝેક્ટ બાજુમાં આપણે જે મેં વાત કરી ગળતેશ્વર રિવર છે, ત્યાં તમને ત્યાંનો નજારો બતાવું અહીંયા ઉપરથી. તો મિત્રો તમે આ જોઈ શકો છો નજારો, કેટલો સુંદર અને ભવ્ય નજારો છે. ત્યાં આગળ સામે આપણે જવાનું છે, જ્યાં ગ્રીન કલરનો પડદા જેવું માળ્યું છે ત્યાં આગળ આપણે જવાનું છે. અને ત્યાં આગળ જઈને આપણે નહીશું મિત્રો. ગરમી એટલી બધી લાગે છે એટલે હવે નહીશું તો મસ્ત લાગશે. અને આ જોઈ શકો છો, બહુ સુંદર અને સરસ જગ્યા છે મિત્રો. તો અહીંયા એકદમ જૂની સ્મારકો, અહીંયા જૂની મૂર્તિઓ અહીંયા પડી છે. તો હું તમને બતાવું મિત્રો. આ તમે જોઈ શકો છો. બહુ સુંદર અને ભવ્ય નજારો છે મિત્રો. અને મિત્રો તમને પહેલેની જૂના જમાનાની વસ્તુ તમને ભાગ્ય જ જોવા મળે છે, બાકી તમને જોવા મળતી નથી. ઘણી બધી ખંડિત થઈ ગઈ છે, એટલે તૂટી ગઈ છે એવું બધું થઈ ગયું છે, કાં તો માટીમાં દબાઈ ગઈ છે એવું બધી વસ્તુ થયું છે. પણ તમને અમુક અમુક એવા જગ્યા છે ગુજરાતની અંદર કે હજુ બી આપણી ગુજરાતની જે જૂની પુરાણી મૂર્તિઓ કાં તો મંદિરો ને બધું છે, મહેલ છે, ઘણું બધું એવું વસ્તુ છે જે આજે પણ છે. તમે જોઈ શકો છો બહુ સુંદર નજારો છે. અને આપણે આવી ગયા છે ગળતેશ્વર. અને આ જ નજારો તમે ખરેખર મિત્રો બહુ અદ્ભુત નજારો છે. અને તમે જોઈ શકો છો મિત્રો. અને ગરમીના મોસમમાં જો તમે અહીંયા આવો છો તો તમારા ફેમિલી અને નાના છોકરાઓને તો મજા પડી જવાની છે મિત્રો. તો ચલો આપણે જઈએ અને તમને પણ બતાવીએ. અને હિતેશભાઈ આગળ ગયા છે, તો ચલો આપણે પણ ફટાફટ જઈએ.
તો મિત્રો ગરમીના ટાઈમમાં તો અહીંયા નાહવાની બહુ જ મજા આવે છે. તમે વોટર પાર્કમાં જાઓ એના કરતાં આવી જગ્યાએ તમે આવી જાઓ તો તમને બહુ જ મજા પડશે મિત્રો. અને મિત્રો કેવું હોય છે કે વોટર પાર્કમાં જાઓ ત્યારે તમારે રૂલ્સ અને રેગ્યુલેશન નિયમ પ્રમાણે તમારે ફોલો કરવાનો હોય છે. અને અહીંયા કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન હોતા નહીં અને કોઈ ફી ભરવાની નથી. અનલિમિટેડ તમારે ફન કરવાનો છે અને એન્જોય કરવાનો છે. તો ચલો આપણે જઈએ અને એન્જોય કરીએ. અને હિતેશભાઈ નાહવા માટે કેવું તૈયાર છો? માટે તૈયાર જ છે મિત્રો. હિતેશભાઈ નાહવા માટે જોરદાર તૈયાર છે. તો કહેતા કહે છે કે મારે નાહવું. તો મિત્રો આજે અમે સ્પેશિયલ નાહવા જ આવ્યા છે મિત્રો. અને અમે જો કે પબ્લિક તો બહુ નહીં મિત્રો, એટલે મજા આવશે નાહવાની. પણ રવિવાર એવા ટાઈમે તમે આવો ત્યારે પબ્લિક એટલી બધી હોય એટલે તમને નાહવાની પણ મજા આવે. એટલે અમે સોમવારનો પ્રોગ્રામ બનાવ્યો. તો હિતેશભાઈ કેટલા કલાક તમે નાહવાના છો? કલાક 2 કલાક તો નાહવું જ પડશે મિત્રો. કારણ કારણ કે મિત્રો ગરમી તો એટલી બધી લાગે છે એટલે નાહવું તો પડશે જ. અને તાપ એવો પડ્યો છે. તો મિત્રો આ નજારો તમે જોઈ શકો છો. બહુ ભયંકર અને જોરદાર નજારો છે. અને આપણે તમે આ જે દાદરા પરથી છે ત્યાંથી આપણે આવ્યા છે. 2 રસ્તા છે, અલગ અલગ જગ્યા રસ્તા છે. એટલે વાંધો નહીં, તમે જે જગ્યાએ આવો કશો વાંધો નહીં, તમે બધી બાજુથી અહીંયા આવી શકો છો. અને મિત્રો આ તમે જોઈ શકો છો પબ્લિક થોડુંક આવે છે પણ થોડું સાફ સફાઈને ધ્યાનમાં રાખતા નથી. એટલે બાકી તો અહીંયા તમને એકદમ સ્વચ્છ જગ્યા જોવા મળે. જો આપણે આવીએ તો અહીંયા કચરા પેટી બંધ રાખો, બસ એ તમારે રૂલ્સ અને રેગ્યુલેશન પાડવાનું છે મિત્રો. બાકી તો આપણે મોજ તો કરવાની જ છે મિત્રો. તો ચલો આપણે જઈએ. ગરમી અત્યારે બપોરના વાગે છે 3 અને બહુ જ ગરમી લાગે છે. પણ હવે જ્યારે નાહવા જઈશું ત્યારે બધો ગરમી ઉતરી જશે મિત્રો. તો ચલો હવે આપણે જઈએ. અને શેરડીનો રસ પી લીધો છે એટલે વાંધો નહીં. અને મિત્રો વોટર પાર્કમાં કેવું હોય છે કે તમારે પૈસા ભરવાનો હોય અને પાછું એમાં અમુક જગ્યાએ અનલિમિટેડ હોય છે, અમુક જગ્યાએ ટાઈમિંગ પર હોય છે. તો મિત્રો એ તમારે અહીંયા જોવાનું જ નથી. તમારે અનલિમિટેડ વોટર પાર્ક છે તો તમારે જેટલું નાહવું હોય અહીંયા નાહી શકો છો. મિત્રો જો તમારે ફેમિલી સાથે ફોટોશૂટ એવું કરાવવું હોય તો અહીંયા ભાઈઓ અવેલેબલ છે જ. પણ અત્યારે તો જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો છે એટલો વાંધો નહીં. તમારે કોપી જોતી હોય તો ઇન્સ્ટન્ટ મળી જાય અહીંયા. તો મિત્રો અહીંયા એક ભાઈબંધ છે, એને વાત કરી ફોટોશૂટ છે, તમે સારો વિડીયો ઉતાર્યો તો બધા જોડે આવી જશે. કે ના કે મારે લગ્ન કરવાના અને પછી કે લગ્ન ના થાય કે બહુ નાનો કેમેરો ચાલો. એવું હોતું નથી મોટા ભાઈ. આપણી જોડે ગમે તે કેમેરો હોય, નાનો હોય, મોટો હોય, પણ આપણે શરમ રાખવાની નહીં. ધંધામાં કરી શરમ રાખવાની નહીં. પણ આ તમે જોઈ શકો છો કેટલી એન્જોય એને કરી રહ્યા છે મિત્રો. તો હિતેશભાઈ જઈશું આપણે અંદર? હિતેશભાઈ તો હવે એમને તો ક્યારે નાવા જોઈએ એવું થઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો. અને મિત્રો નાહવાની જોડે જ એકદમ ખાણી પીણીની સુવિધાઓ અવેલેબલ છે. તો તમારે નાતા કોઈ બી ખાવાનું મંગાવવું હોય તો તમે લઈ શકો છો. તો ચલો તો મિત્રો હવે આપણે જઈએ અંદર અને આપણે પણ એન્જોય કરીએ. અને આ તમને જગ્યા બતાવું, ઘણી બધી એવી જગ્યા છે. તો ચલો હિતેશભાઈ આગળ જઈએ આપણે. બહુ મજા આવવાની છે મિત્રો. અને કોટ પર અહીંયા ગલતેશ્વર આવ્યા છે અને આ જેને પહેલી વાર જોયું એ પણ કોમેન્ટ કરો. અને કોટ પર અહીંયા આવીને ગયા છે એ પણ કોમેન્ટ કરો. તો અમને ખબર પડે છે કે અમારા ગુજરાતનું પબ્લિક ફરે છે કે નહીં ફરતું. બરાબર મિત્રો, નોકરી ધંધો તો રહેવાનું છે પણ જોડે જોડે ફરવાનું રાખજો તો તમારું મૂડ ફ્રેશ થાય. અમે પણ નોકરી કરીએ છીએ પણ જોડે જોડે યુટ્યુબ પણ છે અને એન્જોય પણ કરીએ છીએ. તો તમે તમારા ફેમિલી લઈને કાં તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ લઈને અહીંયા આવી શકો છો. અને આ તમે જોઈ શકો છો ખૂબ સરસ નજારો અને કેટલી મોજ પડી ગઈ છે ગરમીના મોસમમાં. તમે જોરદાર એન્જોય કરી રહ્યા છે.
અહીં આગળ માતાજીનું મંદિર પણ છે. માતાજીના દર્શન પણ તમે અહીંયા કરી શકો છો. જોરદાર પણ ચાલી રહ્યું છે મિત્રો, તો તમે જોઈ શકો છો. તો ચલો મિત્રો, હવે આપણે હું અને અંદર જઈએ અને વોચ કરીએ અને તમને પણ બતાવીએ. તો મિત્રો હિતેશભાઈ નાવા જઈ રહ્યા છે, તો તમે જોઈ શકો છો. મિત્રો હિતેશભાઈ તરવામાં તો થોડા એક્સપર્ટ છે, એટલે વાંધો નહીં એમને તો. હિતેશભાઈ તો મિત્રો હિતેશભાઈની મોજ જોઈ શકો છો. હિતેશભાઈ ફૂલ એન્જોય કરી રહ્યા છે. અલા હિતેશભાઈ, તો મિત્રો જોઈ શકો છો કેટલા બધા લોકો એન્જોય કરી રહ્યા છે. બહુ જોરદાર નજારો છે. ચોકફેર તમે નજારો જોઈ શકો છો મિત્રો. બધા ફૂલ એન્જોય કરી રહ્યા છે અહીંયા. અને અહીંયા સુવિધા પણ છે મકાઈ ડોડાની. તો મિત્રો હિતેશભાઈ જુઓ એન્જોય કરી રહ્યા છે. અને હિતેશભાઈ નાવાનું ચાલુ કરો હેડો. એવું છે તમને તરતા આવડે? મિત્રો પાણીનો ફોર્સ એટલો બધો છે એટલે નાહવાની મજા બહુ જોરદાર આવે છે. અને પાણી શું દેખાય છે મિત્રો, તમે જોઈ શકો છો કેટલું ક્લીન પાણી દેખાય છે. મિત્રો હિતેશભાઈ નીકળી ગયા છે.
ખાવાની સાથે મોજ કરી રહ્યા છે લોકો, તમે જોઈ શકો છો. તો મિત્રો લાગી છે ભૂખ, તો હવે અત્યારે આપણે ટેમ્પરરી ખાઈએ મકાઈ. આ તમે જોઈ શકો છો કેટલો નજારો છે, એકદમ પાણીની વચ્ચે મકાઈ મળી રહી છે. કેટલો ખાવો ખાટલો? એક જ હાલો, બે હાલ કેટલા હારો પાવ? એક જ